મોટિવેશન ને એ બધું ઓલમોસ્ટ મેં અને આદિએ અને મારા ભાઈએ કરેલું છે. અને આઉટફિટ્સ ને મારા પેરેન્ટ્સ બંને સરખું લવ કરે છે, પણ બંનેનો લવ એક્સપ્રેસ કરવાનો વે અલગ છે. મારા પપ્પા ડેફિનેટલી હી ઇઝ નોટ વેરી મચ એક્સપ્રેસિવ, બટ સાયલેન્ટલી એ કંઈક ને કંઈક મને હેલ્પ કરશે. લાઈક મને ક્યારે બી હું અહીંયા ઇન્ડિયામાં બી હતી તો બી મને યાદ છે મારે કંઈ બી કામ માટે ક્યારે પણ બહાર નથી જવું પડતું. એક જ વસ્તુ પપ્પા અને એ કામ થઈ જાય. સો પપ્પાનો વે અલગ છે લવ એક્સપ્રેસ કરવાનો, અને મમ્મીનો ડેફિનેટલી શી ઇઝ વેરી ઇમોશનલ. સો પણ શી ઇઝ લાઈક બેકબોન ફોર મી, લાઈક શી ઇઝ માય ફ્રેન્ડ, લાઈક એ બેસ્ટ ફ્રેન્ડ છે. અમે લોકો ટ્વિન્સ છે. સો નાનપણથી જ મારું હું ભણવામાં બહુ મારું એવું હતું કે ના મારે પહેલો નંબર આવવો જોઈએ એવું, અને એને થોડું એવું હતું કે ના થોડો રમતિયાળ સ્વભાવનો. તો 10th સુધી તો અમે લોકો બહુ ઝઘડતા હતા, નાની નાની વાતો પર ઝઘડા થાય ને એ થાય. પણ 10th પછી જેવા પણ અલગ થયા ત્યારે મને રિયલાઇઝ થયું કે ના બ્રધર શું છે, અને પછી જે મારી ફિલિંગ્સ અને મારું લવ છે એના માટે એ વધારે સ્ટ્રોંગ થઈ ગયું. અને પછી મને લાગ્યું કે લાઈક મને કોઈ મારો લાઈફ પાર્ટનર જોઈએ છે તો મને મારા બ્રધર જેવો જ જોઈએ છે એવું. है ना कुछ भी मन के परे अब, जब से लागे मन से तेरे, तू जो संग यूं रंग मिला है, तुझको निहारे मोरे ने रांझना तेनू रब रखा रांझना तेनू रब रखा. सारे जहां में तुझसे सोना और नहीं है कोई दूजा, होके तकदीर वाला सारी चेहरा तेरा तेनू रब रखा. अपने दिल दी कोरी रीझते लिखना बस हीर दना में होवे तू अब महरम मेरी, मंगदा रब से यही दुआ है. इश्क दी इतनी दास्तां है, फिर तू मेरी मैं रांझा तेरा, पूरा बनगी तेरी अदा है, तेरे दर तो रब मिले तेनू रब रखा.
એને જોઈને બહુ જ બધા વધારે હેપી થઈશું, કેમ કે અમારા માટેનો આજનો જે આસ્થાની, કેમ કે આસ્થા આવી દયા કરતી જ નથી. કોઈ બી પ્રસંગ હોય ને તો આસ્થા એકદમ નોર્મલ જ હોય. આજે એનો ગેટઅપ, આજે હલ્દીમાં પણ આખી ડિફરન્ટ દેખાતી હતી. ओ देसी दिल बिना मछली ओ तड़प रही है। जब देखो तुम्हारी लाल पीली अखियाँ, जब देखो तुम्हारी लाल पीली अखियाँ, मैं नहीं डरता भले ही काटो अखियाँ, मैं नहीं डरता भले ही काटो अखियाँ। Pop like this, make it not like this, make it pop like this, make it not like this. जब देखो तुम्हारी लाल पीली अखियाँ, जब देखो तुम्हारी लाल पीली अखियाँ, मैं नहीं डरता भले ही काटो अखियाँ, मैं नहीं डरता भले ही काटो अखियाँ। આસ્થાના લવ કમ એરેન્જ મેરેજ છે અને એ બે જણા બહુ ડાયા છે. આદિત્ય જે છે એ બહુ સારો લાગણીશીલ અને બહુ ડાયો છોકરો છે. મારી દીકરી આસ્થાને ખૂબ જ પ્રેમ કરે છે. ખૂબ ખુશ બી છે અને દુઃખ બી છે, બે છે ને કે અમને છોડીને જશે અને એને નવો જીવન સાથી મળે છે એમાં બી ખુશ છે. કે ના જમ્યા કે નાડે લે જાણ્યા मैं सारी रहना। આદિ હું એટલું જ કહેવા માંગીશ કે હું ઓલવેઝ એની સાથે છું. લાઈક એના સુખમાં દુઃખમાં હું એની માથા ઉપર જ રહેવાની, હું ક્યાંય નહીં જાઉં. અને યા આવી જ રીતે રહીશું આપણે. આદિ આઈ લવ યુ.